વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. કેમ છો? મજામાં? હવે આજે આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર અભ્યાસ શરૂ કરીએ પહેલા એક પંક્તિ હું તમને સંભળાવું છું કે કોશિશ કરને વાलों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती और कुछ किए बिना जय जयकार नहीं होती. આ પંક્તિનો અર્થ એ છે કે હંમેશા માણસે કોશિશ કરતી રહેવી પડે છે કંઈક મેળવવા માટે, કંઈક પ્રાપ્ત કરવા માટે, સફળતા મેળવવા માટે હંમેશા સતત ને સતત એ પુરુષાર્થ કરતો રહેવો પડે છે. એટલે કોશિશ કરને વાલે કી કભી હાર નહીં હોતી. ઘણી વખત એક વખત પ્રયત્ન કરવાથી આપણને હાર મળે, નિષ્ફળતા મળે, બીજી વખત પ્રયત્ન કરો, ત્રીજી વખત પ્રયત્ન કરો. પેલો કરોડિયો જે છે એ છત ઉપર ઝાડુ બાંધે છે તો કેટલી વખત નીચે પડે છે, કેટલી વાર નીચે પડે છે, પણ છતાં પણ એક સમયે એ પોતાના પ્રયત્નોથી એ ઝાડુ બાંધી લે છે. એટલે કોશિશ કરને વાलों की कभी हार नहीं होती और कुछ किए बिना जय जयकार नहीं होती. કંઈ કરો નહીં ત્યાં સુધી તમારી જય જયકાર ન થાય. આજે આપણે ક્રિકેટની રમતની અંદર આપણે જોઈએ કે જે ખેલાડીઓ જે છે એ ચોગ્ગા અને છગ્ગા મારતા હોય, સદીઓ કરતા હોય છે, તો એની વાહ વાહ થાય છે, એની જય જયકાર થાય છે. એટલે એમના પ્રયત્નો સતત ચાલુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ અભ્યાસની અંદર ખૂબ મહેનત કરીએ, મનથી કરીએ, દિલથી કરીએ તો આપણે પણ જરૂર સફળ થઈએ છીએ. તો આજે હવે આપણે આગળના પીરિયડમાં અર્થશાસ્ત્ર વિષયની અંદર આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિઓ વિશે અભ્યાસ કરવાનો છે. હવે પહેલી નજરમાં આપણે જોવા જઈએ કે આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ, તો આ બંને વચ્ચે શું તફાવત છે, શું ફેર છે એ જોઈએ. તો આપણે આગળ અભ્યાસ કરી ગયા તો એની અંદર આપણે જોયું કે માણસની મોટા ભાગની પ્રવૃત્તિઓ જે છે આર્થિક પ્રવૃત્તિઓ છે અને એ પ્રવૃત્તિઓ કરી અને પોતે આવક મેળવે છે, જરૂરિયાતો સંતોષે છે. તો અહીંયા સૌપ્રથમ આર્થિક પ્રવૃત્તિઓના અર્થને આપણે જોઈએ. આર્થિક પ્રવૃત્તિનો અર્થ માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર આવક મેળવવા કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે, જેમાં આવક, ખર્ચ, વિનિમયનો સમાવેશ થાય છે. હવે આ અર્થને આપણે બરાબર સમજીએ. આર્થિક પ્રવૃત્તિના અર્થને આપણે સમજીએ કે માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર. બરાબર? આપણે ગયા પીરિયડની અંદર પણ વ્યાખ્યાઓમાં જ વાત કરી હતી કે માણસની જરૂરિયાતો ઘણી બધી છે, એ જરૂરિયાતો એમની વધતી જાય છે. પહેલાના સમયની અંદર આપણે જોઈએ કે જૂના માણસોની જરૂરિયાતો બહુ ઓછી હતી. ગામડાની અંદર રહેવાનું, ખેતીવાડી કરવાની અને જમવાનું પોતાને મળી જાય અને રોટી, કપડાં અને મકાન, આ પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુથી માણસ સંતોષ માની લેતો. પણ હવે આજના સમયમાં માણસને અસંતોષ રહે છે કે હજી વધુ કમાવું, હજી વધુ કમાવું, હજી વધુ કમાવું, બીજાની કમ્પેરિઝન કરવી. એક કારખાનું છે તો બીજું થાય, બેમાંથી ચાર થાય, આમ સતત ને સતત જરૂરિયાતો વધતી જાય છે. બરાબર? તો એ જરૂરિયાતો જે છે એ જરૂરિયાતો સંતોષવાના હેતુથી આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. વધુ વધુ આવક મેળવે, હજી વધુ કમાઈ લો, હજી વધુ કમાઈ લો. તો એ વધુમાં વધુ આવક મેળવશે તો વધુમાં વધુ એની જરૂરિયાતો સંતોષાશે. એટલે આવક મેળવવા કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે. આવક પણ મેળવે છે
અને આવક મેળવી અને જરૂરિયાતોનો એ સંતોષવા માટે એ વસ્તુઓની ખરીદી કરે છે ત્યારે એ ખર્ચ થાય છે. એટલે કહેવાનું છે કે વ્યક્તિ એ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે એ સતત ને સતત આવક મેળવવાનો પ્રયત્ન કરે છે અને ત્યાર પછી ખર્ચ કરવાની પણ પ્રવૃત્તિ કરે છે. આમ આવક અને ખર્ચ કરવાની પ્રવૃત્તિ કરવાથી વિનિમયની પ્રક્રિયા થાય છે, લેવડ દેવડની પ્રક્રિયા થાય છે. તો અહીંયા અર્થની અંદર આપણે જોયું કે માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર આવક મેળવવા કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તેને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે, જેમાં આવક, ખર્ચ, વિનિમયનો સમાવેશ થાય છે. આ ત્રણ શબ્દોનો સમાવેશ થાય છે. આર્થિક પ્રવૃત્તિનો અર્થ આપણે જોઈએ છીએ તેમાં ત્રણ શબ્દોનો સમાવેશ થાય છે. એક તો પેલું આવક. આપણે જોયું કે ભાઈ લોકો વધુને વધુ પોતાની આવક વધે એવા પ્રયત્નો કરે છે. આપણે જોતા હોય ઘણા વ્યક્તિઓ જે છે એ કેટલા બધા કામ કરતા હોય છે, કેટલા બધા વ્યવસાય સાથે જોડાયેલા હોય છે. તો એટલા બધા વ્યવસાય ધંધાઓ એ કરે છે જેથી કરીને બધા ધંધામાંથી એને આવક પ્રાપ્ત થાય છે, વધુ ને વધુ આવક પ્રાપ્ત થાય એવા પ્રયત્નો એ કરે છે જેથી કરીને એની આવક ઉત્તરોત્તર વધતી રહે છે. એટલે આર્થિક પ્રવૃત્તિના અર્થમાં આવક, બીજું ખર્ચ. એ આવકની સામે એ પોતાની જરૂરિયાતો સંતોષવા માટે શું કરશે? એ ખર્ચ કરશે અને વધુ પોતાની જરૂરિયાતો સંતોષે છે. એટલે પહેલું આવક, બીજું ખર્ચ અને વિનિમયની પ્રક્રિયા એના આધારે થાય છે. બરાબર? કારણ કે પોતાની જરૂરિયાતો સંતોષવા માટે થઈ એ વધુ કમાશે, વધુ આવક પ્રાપ્ત કરશે, આવક મેળવી અને જરૂરિયાતોની ખરીદી માટે થઈને એ ખર્ચ કરશે, તે વિનિમયની પ્રક્રિયા થાય છે. એટલે આવક, ખર્ચ અને વિનિમય આ ત્રણ શબ્દો સાથે જે જોડાયેલ છે તે પ્રવૃત્તિને આપણે આર્થિક પ્રવૃત્તિ કહીએ છીએ. એવો અર્થ ઘટાડી શકાય છે. ફરીથી આપણે રિપીટ કરીએ કે આર્થિક પ્રવૃત્તિનો અર્થ માણસ પોતાની જરૂરિયાતો સંતોષવાના હેતુસર આવક મેળવવા કે ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ કરે છે તે આર્થિક પ્રવૃત્તિ છે, જેમાં આવક, ખર્ચ અને વિનિમય આ ત્રણ શબ્દોનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આના પરથી હવે તમે સહેલાઈથી સમજી ગયા છો કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું. આર્થિક પ્રવૃત્તિનો અર્થ સમજાવો એમ કહે તો આપણે કહી શકીએ કે આવક મેળવવાની અને ખર્ચ કરવાની જે પ્રવૃત્તિ માણસ કરે છે તે પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે આગળ જોઈએ બિન આર્થિક પ્રવૃત્તિ. હવે પહેલું આપણે જોયું એનાથી તદ્દન વિરુદ્ધ સાઈડમાં જોવા જઈએ તો બિન આર્થિક પ્રવૃત્તિમાં તો કે એમાં આવક, ખર્ચ કે વિનિમય એનો જે સમાવેશ જે છે એ થતો નથી, પરંતુ પ્રેમ, લાગણી, દયા જેવા લક્ષણો માણસની અંદર હોય છે અને એના આધારે જે પ્રવૃત્તિ કરવામાં આવે છે તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે બિન આર્થિક પ્રવૃત્તિ જોવા જઈએ જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા, ખર્ચ કરવા કે વિનિમયનો નથી તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. હવે આપણે જે એવો ઉદ્દેશ છે કંઈક મેળવવું, કંઈક પ્રાપ્ત કરવું, એ આર્થિક પ્રવૃત્તિમાં આવે, પણ કંઈ ઉદ્દેશ જ નથી, કંઈ જોતું જ નથી, કંઈ પ્રાપ્ત જ નથી કરવું અને છતાંય માણસ પ્રવૃત્તિ કરે છે, એ પ્રવૃત્તિને શું કહેવાય? બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. તો અહીંયા એનો અર્થ જોઈએ કે જે પ્રવૃત્તિનો ઉદ્દેશ આવક મેળવવા કે ખર્ચ કરવા કે વિનિમયનો નથી તેને બિન આર્થિક પ્રવૃત્તિ કહે છે. ઘણી બધી એવી પ્રવૃત્તિઓ આજે થઈ રહી છે કે જેમાં પ્રેમથી, લાગણીથી, દયાથી જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એ પ્રવૃત્તિને બિન આર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એમાં આવક, ખર્ચ કે વિનિમયનો સમાવેશ થતો નથી. જેમ કે આપણે જોવા જઈએ કે આજે કોરોનાની મહામારીની અંદર મજૂરો જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હતા ત્યારે એ લોકોને જમવા માટેની વ્યવસ્થા સમાજની જુદી જુદી સંસ્થાઓ તરફથી કરવામાં આવતી હતી.
તો આ શું થયું? એના પ્રત્યે એક દયા, પ્રેમ, લાગણી એવા ભાવથી પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. ત્યાર પછી આપણે આપણા મિત્રો માટે, સગા સંબંધીઓ માટે કે અન્ય કોઈ વ્યક્તિ માટે કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર પ્રેરાઈને જે પ્રવૃત્તિઓ કરીએ છીએ એ બિનઆર્થિક પ્રવૃત્તિઓ છે કે જેની પાછળ આવક, ખર્ચ કે વિનિમય આનો કોઈ સમાવેશ થતો નથી. પછી જ્યારે કોઈ માણસ દાન કરતો હોય તો એ ખર્ચ થયું ગણાય, પણ એ ખર્ચની સામે એનો બીજો કોઈ સ્વાર્થ નથી. બરાબર? દાન આપવું એ પણ એક બિનઆર્થિક પ્રવૃત્તિ છે. એટલે પ્રેમથી જે કંઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એ બિનઆર્થિક છે. કોઈ પ્રત્યે દયા હોય, કોઈ પ્રત્યે લાગણી હોય, એવા ભાવથી જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ પ્રવૃત્તિ બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આર્થિક પ્રવૃત્તિઓમાં આવક મેળવવાની, ખર્ચ કરવાની, વિનિમયની વગેરે બાબતોનો સમાવેશ થાય છે. જ્યારે બિનઆર્થિક પ્રવૃત્તિની અંદર પ્રેમ, લાગણી, દયા વગેરે જેવા ગુણોને ધ્યાનમાં રાખીને માણસ જે પ્રવૃત્તિ કરતો હોય એને બિનઆર્થિક પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે આપણે આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ એનો અભ્યાસ અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. આમ આપણે જોવા જઈએ છીએ કે વિદ્યાર્થી મિત્રો, આપણે મિત્રોને મળવા જઈએ છીએ, આપણે મંદિરે જઈએ છીએ, આપણે ટીવી જોઈએ છીએ, બરાબર, છાપાઓ વાંચીએ છીએ વગેરે પ્રવૃત્તિઓ કરીએ છીએ. એનો અભ્યાસ આપણે અહીંયા અર્થશાસ્ત્રમાં કરવામાં આવતો નથી. પરંતુ આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિઓ જે છે એને ધ્યાનમાં રાખી અને આજે આ અર્થની આપણે સમજૂતી લીધી છે કે આર્થિક પ્રવૃત્તિ એટલે શું અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને શબ્દોનો અર્થ તમે સમજી ગયા હશો અને આજનું હોમવર્ક જે છે એ આ બંને પ્રવૃત્તિઓ વિશે સમજૂતી આપવાની છે. તો ફૂલસ્કેપ ચોપડાની અંદર આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક શબ્દ, આર્થિક પ્રવૃત્તિ અને બિનઆર્થિક પ્રવૃત્તિ શબ્દ જે છે એના અર્થ વિશે માહિતી આપવાની છે. તો એ તમારે ફૂલસ્કેપ ચોપડાની અંદર લખવાનું છે. અસ્તુ.